રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તારીખ 25 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આ સાથે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તારીખ 25 થી 30 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાથી અને ભારે વરસાદ થવાની સંભાવનાને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા જણાવવામાં આવે છે। આગામી 5 દિવસ દરમિયાન વરસાદી માહોલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિમાં નદી અને નાળા વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ સૂચન કરવામાં આવે છે। વરસાદની સ્થિતિમાં ઘણા ભાગોમાં પાણી ભરાવા, પૂરની સ્થિતિ તેમજ ઘણા માર્ગો પર ભારે ટ્રાફિક જામની સમસ્યા, ઘણા વિસ્તારોમાં ગટરનું પાણી વહેવાથી નબળા માળખા અને મકાનને નુકસાન થવાની સંભાવના તેમજ ખૂબ જ જૂની ઇમારતો અને જાળવણી વિનાના બાંધકામો માટે જોખમની શક્યતા અને તોફાની પવનમાં વૃક્ષો, શાખાઓ પડવા અને જાહેરાતના હોર્ડિંગ્સ પડવાની સંભાવના રહેલી છે। આવી સ્થિતિમાં લોકોએ તકેદારીના પગલાં લેવા અને સાવચેતી એ જ સલામતીને ધ્યાનમાં રાખી સતર્ક અને સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે।